ઉધના પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશીલા પદાર્થો તેમજ નશામુક્ત શહેરને બનાવવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી, જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસોની જુદી જુદી ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં આવેલી કલ્યાણ કુટીર સોસાયટી પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ઉધના પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે બીઆરસી વિસ્તારમાં કલ્યાણ કુટીર સોસાયટીમાં એક જગ્યાએ ગાંજાનો જથ્થો છે। એ બાબતને લઈને પોલીસે રેડ કરી હતી। આ રેડ દરમિયાન પોલીસને 7 કિલો અને 955 ગ્રામ એટલે આશરે 8 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે। આમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। એક છે સદાનંદ ઉર્ફે નીકુ વ્રજરાજ રાઉત, હર્ષ શત્રુઘ્ન પાટીલ અને બાબુ વિધાન શેટ્ટી, આ 3 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે। જેમાંથી સદાનંદ અને બાબુ બંને ગંજામ ઓડિશાના રહેવાસી છે અને હર્ષ છે એ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ 3 વ્યક્તિઓ પાસેથી પોલીસને જે જથ્થો મળ્યો છે, આ ઉપરાંત 3 મોબાઈલ અને અન્ય વસ્તુઓ પણ મળી છે, જેની કુલ કિંમત ટોટલ 95,700ની આસપાસ થાય છે। પોલીસે આ 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગી છે। એમના 2 દિવસના એમના ફર્ધર પોલીસ કસ્ટડી પોલીસને મળી છે। આ લોકો જાડિયા નામના કોઈ વ્યક્તિ પાસેથી આ ગાંજાનો જથ્થો લઈ આવ્યા હોવાનું પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં જાણવા મળ્યું છે। અમે આ બધી વસ્તુઓ ચકાસી રહ્યા છીએ કે આ વ્યક્તિ આ નામનો કોઈ વ્યક્તિ છે કે નહીં, અને જે છે એ ક્યાં રહે છે અથવા એ કયા પ્રકારનો ધંધો કરે છે, તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છે। અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં અગાઉ આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ આ પ્રકારનો મળ્યો નથી, પરંતુ અમે ચકાસી રહ્યા છીએ। અન્ય પોલીસ સ્ટેશનમાં પણ અમે સંપર્કમાં છીએ કે એ લોકો પાસે કોઈ આવી માહિતી હોય અમને અવશ્ય આપે। અત્યારે આ લોકો પાસે પહેલી વાર આ પ્રકારનો માદક પદાર્થ જે ગેરકાયદેસર કોઈને લઈને આવ્યા હોવાની માહિતી છે। આ લોકો પાસે પહેલી વાર જ ગાંજાનો જથ્થો છે એ પ્રકારનું જે અમને ઇન્ફોર્મેશન હોવાથી અત્યાર સુધી કોઈને વેચ્યા હોવાની કોઈ માહિતી મળી નથી।